નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરીએ તો જે પ્રમાણે હવે જે ગુજરાતમાં અલગ અલગ જે ઘટનાઓ બની છે તેને જ લઈને હવે એક ન્યાય યાત્રા છે કે જે નીકાળવામાં આવી રહી છે. આ ન્યાય યાત્રા કોંગ્રેસ દ્વારા નીકાળવામાં આવશે, જેમાં રાહુલ ગાંધી પણ આ ન્યાય યાત્રાની અંદર જોડાવાના છે. ખાસ કરીને કહી શકાય કે જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, તક્ષશિલા કાંડ હોય કે મોરબી બ્રિજ જે દુર્ઘટના બની હતી તે કાંડ હોય, આ તમામ જે અત્યાર સુધીમાં ગુજરાતમાં જે ઘટનાઓ બની છે તે તમામ ઘટનાઓને લઈને પીડિતોને લઈને જે ગુજરાતની અંદર આ ન્યાય યાત્રા છે જે નીકાળવામાં આવવાની છે. આ ન્યાય યાત્રાનું પરિણામ કઈ રીતનું રહેશે? કારણ કે અત્યાર સુધીમાં અનેકવાર આવી ન્યાય યાત્રાઓ નીકાળવામાં તો આવી છે, પરંતુ તેનું પરિણામ હજી સુધી કોઈ જોવા નથી મળ્યું. ત્યારે આ વખતે જે આ ન્યાય યાત્રા નીકાળવામાં આવશે, ખુદ કોંગ્રેસના જે કહેવાય કે વિપક્ષના નેતા જે રાહુલ ગાંધી છે તે પોતે આ ન્યાય યાત્રામાં જોડાવાના છે. ત્યારે આ આખી ન્યાય યાત્રાને લઈને આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે જગદીશ મહેતા સર. તેમની જોડે આપણે સીધી વાત કરીશું. જગદીશ સર, જે પ્રમાણે રાહુલ ગાંધી ફરી એકવાર જે ગુજરાતની અંદર જે તમામ પીડિતો છે તેમને લઈને એક ન્યાય યાત્રા નીકાળવા જઈ રહ્યા છે, કઈ રીતે આ ન્યાય યાત્રામાં જોવામાં આવી રહી છે? જુઓ મયુરભાઈ, જેટલી પણ કરુણાંતિકા ગુજરાતમાં બની છે એ બધા જની પીડિતો જે છે, એના સ્વજનો જે છે, એનું જો એક જ સૂરમાં જો કાંઈ એના વિશે કહેવું હોય તો એનો જે અવાજ છે, વિલાપ છે, એ જો કંઈ વ્યક્ત કરવો હોય તો ન્યાય યાત્રા શેના આધારે છે એ પણ કહી દઉં. અને જલન માત્રીનો એક શેર છે, એ આને લાગુ પડે છે. આઠે પ્રહર ગરીબો પર બેસુમાર કેમ, પડતી રહે છે આફતો પરવર દિગાર કેમ, નિર્દોષો ભોગવે સજા, દોષી તો મજા કરે, તુજ મહેરબાનીના ખુદા આવા પ્રકાર કેમ. જલન માત્રી નો આ શેર છે. ગુજરાતની જેટલી પણ મોટી કરુણાંતિકાઓ બની છે, જો કે 3 વર્ષમાં તો 2400 જેટલી નાના મોટા આકસ્મિક ઘટનાઓમાં 3500 લોકો મરાણા છે, જેમાં મૃતકનો કોઈ દોષ નહોતો. એનો દોષ એ હતો કે એ ગુજરાતમાં છે ને ફ્રીલી જેમ હરીફરી શકાય છે એમ હરતા ફરતા હતા, આનંદ મંગળ કરતા હતા. જે એનો નૈતિક નહીં, એનો જૈવિક અધિકાર છે. એ બિચારા નિર્દોષ આવા હતા, પરંતુ તંત્રવાહકો કયો તો તે અને જે ગણો તે, એ બધાના પાપે આ લોકોએ મરી જવું પડ્યું. પણ નાની નાની ઘટનાઓ જે છે એને બહુ હાઇલાઇટ્સ નથી થતી, એટલે એક ખૂણે ખાતરે નાના મોટા સમાચાર તરીકે આવી જાય છે. હાલાકી દરેક બાબતમાં જેમાં મૃતકનો દોષ ન હોય ને એને તો તમામે તમામ ઘટનાઓમાં વળતર ભયંકર મળવું જોઈએ. આ એક પહેલી વાત તો એ કે આ ન્યાય યાત્રામાં જિગ્નેશ મેવાણી કે લાલજીભાઈ દેસાઈ કે પાલભાઈ આંબલિયા કે રાહુલ ગાંધી એ જો આવે ને જે કંઈ કરે ને, તો હવે એક માગણી તો ઓર કરવી ઘટે કે એવું શું કામ કે કોઈ મોટી ઘટનામાં એક સાથે ડઝનબંધ લોકો મરી જાય તો જ સરકારની પર કરુણા જાગે, તો જ એ ડિબેટનો ઇસ્યુ બને, તો જ એને રાહત મળે. આવું શું કામ? મરવાની મૃતક તો દરેક વ્યક્તિ પોતાના પરિવાર માટે તો હીરો જ હોવાનો. એના પરિવારનો તો લોસ સંપૂર્ણપણે છે. એને ઈ સામૂહિક મળે તો જ એને 4 લાખ મળે અથવા તો બાકીની વળતર મળે, અને ઇન્ડિવિજ્યુઅલ કેસમાં ગુજરી જાય તો કાંઈ નહીં. ઈ શું કામ? આપને એક એક્ઝામ્પલ આપું. ગઈકાલે રાજકોટમાં એક કાર ચાલકે એક ડોસીમાને અડફટે લીધા. ખાલી લીધા એટલું જ નહીં, એ ડોસીમાં કારની નીચે આવી ગયા, અને ઓલો ભાઈ ગભરાટમાં ગયો તો ગભરાટમાં, અને અમાનવીય રીતે કયો તો એ રીતે કાર દોડાવે ગયો. 2 કિલોમીટર સુધી ડોસીમાને ઢસડ્યા. 2 કિલોમીટર, તમે કલ્પના કરો. અને કારની નીચે એની હાલત શું થઈ હશે માજીની? ગુજરી જ ગયા, મરી ગયા, પણ 2 કિલોમીટર ઢસડાઈને ડોસીમાનું મોત એને નિપજાવ્યું. હવે એ અરરાટી ભરી ઘટના છાપાઓમાં આવી, મીડિયામાં ચમકી, ઠીક છે. હવે એ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં
કદાચ એ કાર વાળાને અત્યારે પકડી લીધો છે, કાર વાળો જે કાંઈ એને 5 રૂપિયા આપવાના થતું હશે કે નિયમ હોય, રાજા રામ જાણે શું થાય તો. પણ અત્યારે તમને હું જયારે ચર્ચા કરી ત્યારે સરકારમાંથી કે તંત્રમાંથી કોઈ પણ ક્યાંય એ માજી જે ઓફ થઈ ગયા એના પરિજનોને એક પાવલું નથી મળ્યું, સમજી લો. અને એવી કોઈ જાહેરાત નથી થઈ. એટલે આ હું કહેવા એમ માંગુ છું, જે ન્યાય યાત્રા નીકળવાની છે એની તો ચર્ચા હું કરીશ જ કરીશ, પણ હું એમ કહું કે કોઈ વ્યક્તિનું જીવન એ શું કામ બોગસ હોઈ શકે, ઇન્ડિવિજ્યુઅલ કેસ હોય તો પણ ભાઈ મૃત્યુ છે અને જીવન છે. દરેક વ્યક્તિ આપણા માટે, ભલે હું દરેક માટે હાવ સામાન્ય માણસ હોઈ શકું, પણ મારા પરિવાર માટે એટલીસ્ટ તો હું મેઇન માણસ છું ને. તો કોઈ વાહન ચાલક બેદરકારીથી ચલાવીને મારું મોત નિપજાવે તો ઈ હરેરાટી ભરો પ્રશ્ન છે. અને હા હી પૂરું કરી નાખો, રડીને વાત થાય પૂરી, એવી શું કામ? એને વળતર તો સરકારી લેવલ પ્રમાણે ભયંકર મળવું જ જોઈએ. અને એ વળતર ભલે એ જે તે અકસ્માત નોતરનારા પાસેથી સરકાર વસૂલ કરે, એમાં ના નથી, પણ ઓન ધ સ્પોટ મળવું જોઈએ, તાત્કાલિક. આવો કઈ, કારણ કે મારે જીવવું તો મારો અધિકાર છે ને, તમારે મને મારી નાખવાનો ક્યાં અધિકાર છે? એટલે એક વાત તો એ છે. હવે આવું ન્યાય યાત્રા ઉપર કે જે કોઈ આવી કરુણાંતિકા, મેં આપને કીધું 3 વર્ષમાં 2400 ઘટનાઓમાં 3000 જેટલા લોકો આવી રીતે મૃત્યુ ન પામ્યા. પરંતુ તક્ષશિલાથી શરૂ કરો, તક્ષશિલાના કોચિંગ ક્લાસથી શરૂ કરો, વડોદરાનું હરણી શરૂ કરો, કાંકરિયા તળાવ અમદાવાદ શરૂ કરો, પછી રાજકોટમાં જે કોવિડ હોસ્પિટલના 6 દર્દીઓ ઓફ થઈ ગયા એ કરો, મોરબીનો પુલનું કરો, અને આ TRP કાંડ. તમે વિચાર કરો, આ બધી જ કરુણાંતિકાઓ બની. સરકારી જેને તંત્ર કહેવામાં આવે છે, એ શું થયું સાહેબ? કેવળ અત્યારે જે પ્રજામાં જે વાત છે એ આ છે કે લીપાપોથી થઈ રહી છે. જે ધડારૂપ સજા હોવી જોઈએ. અને ધડો કોને કહેવાય? એક ઘટનામાંથી ધડો એટલે બીજી બનવા જ ન પામે, એને ધડો કહેવાય. 9/11 બોમ્બ થયું અમેરિકામાં, ટ્વિન્સ ટાવર તોડી નાખ્યા ત્રાસવાદીઓએ, હજારો લોકો, એમાં 2-3 હજાર લોકો મરી ગયા. ઓકે, એક વખત બની ગયું, કોઈ વાંધો નહીં. પછી ચકલું ફેરક્યું. ત્રાસવાદી તો એટલા જ છે આખા વિશ્વમાં, બલકે દુનિયા હજી વધારે ટ્રેનિંગ યુગ પણ પામી લીધા છે. અને અફઘાનિસ્તાનમાં તો આમ તમે જુઓ તો ભૂતપૂર્વ ત્રાસવાદીઓનું અત્યારે અભૂતપૂર્વ શાસન છે. અફઘાનિસ્તાનમાં તો તાલિબાનોનું શાસન છે. તો પણ કોઈએ અમેરિકા ઉપર આમ ઈશારો કરવાની કોશિશ કરી છે? એને કહેવાય ધડો લીધો કહેવાય. તો આપણે ત્યાં તો સુરતમાં ઘટના બને છે, હરણીમાં, વડોદરામાં બને છે, અમદાવાદમાં બને છે, અહીંયા કોવિડમાં બને છે, મોરબીમાં બને છે, TRP ઝોન રાજકોટમાં બને છે. સેંકડોની સંખ્યામાં લોકો મરી જાય છે અને સરકાર 4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાની જે મર્યાદા હોય દઈ દે, આશ્વાસનના શબ્દો કહે, SIT થી માંડીને અલગ અલગ પ્રકારની કહેવાતી તપાસ સમિતિઓ નિમે, અને એ બધા ફીફા ખાંડા કરે. પ્રજાને ન્યાય નથી મળતો. જુઓ, જીવન મરણ જે કુદરતના હાથમાં છે, એમ આપણે ભલે કહીએ, પણ એનો ગુજરાતી એ નથી કે તમારું જીવન જે છે એને તમે વેડફી નાખો. આપણે ભલે આયુષ્ય, મને જ્યોતિષ એમ કે 75 વર્ષ તમે જીવશો, પણ હું આગળ રેલના પાટાની હેઠે હુઈ જાઉં, માથે ગાડી ફરે થોડો જીવી જાઉં. એટલે પ્રાણના મોત જે છે સાહેબ, એ આ અકુદરતી મૃત્યુ છે, એની હવે ન્યાય યાત્રા નીકળવાની છે. અને એ ન્યાય યાત્રા મૃતકોના આત્માને કે એના સ્વજનોને તો જે સાતા આપે તે, એ પછીનો ઘટના છે. સૌથી પહેલા તો ઈ સરકારનો આત્માને રઝળાવી મૂકશે, એ નક્કી છે. એનું કારણ એ છે કે આ બધી ઘટનાઓમાં રાજકોટમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા અને એણે અપીલ, પહેલા તો 72 કલાકના એણે ઉપવાસ કર્યા. ઉપવાસ કર્યા પછીથી એણે 25મી જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું. અને તમે જુઓ, પ્રજાનો રૂખ હવે કેવું ચેન્જ થઈ ગયું છે કે એ રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું હબ છે. અહીંયા દર 3જો માણસ તમને ભારતીય જનતા પાર્ટી સાથે સીધી રીતે સંકળાયેલો મળે. કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં હતી, એના તરફથી ક્યારેય લોકભોગ્ય કે લોકમાન્ય એવા કાર્યક્રમો અપાયા નહોતા. ભારતીય જનતા પાર્ટીને તમામ રીતે સામ દામ દંડ ભેદ
બધી જ રીતે છવાઈ જતા આવડતું હતું. એવા સંજોગોમાં જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ જે કોંગ્રેસ સેવાદળના નેતા છે, પાલભાઈ આંબલિયા કૃષિ કોંગ્રેસના નેતા છે, ઝુંઝારુ નેતા છે, ખેડૂતો પ્રત્યે લડે છે વગેરે, લાલજીભાઈ સંગઠનના બાદશાહ છે, કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી તો આ વ્યક્તિ પણ એ ઘણો આશાસ્પદ છે. તો આ ત્રણ લોકોએ શું કર્યું તમે જુઓ. હું કહેવા એમ માંગુ છું કે એનું નામ રણનીતિ ને એનું નામ લોકોની નબ્સ, એટલે કે એની નાડ પારખવી, જનતાની નાડ પારખવામાં ત્રણેય લોકો સફળ થયા અને બંધનું એલાન આપ્યું તો જડબે સલાખ બંધ રહ્યું. ભારતીય જનતા પાર્ટીના જે એને કહી શકાય ભગીની સંસ્થા કહી શકાય એવા બધા અહીંયા તમામ પ્રકારના એસોસિએશન જે છે, ઔદ્યોગિકથી માંડીને બાજારો સુધીના, એ બધા જ કિરાણા મર્ચન્ટ હોય કે સાડીના મર્ચન્ટ હોય કે ક્લોથ મર્ચન્ટ હોય યા ચેમ્બર ઓફ કોમર્સ હોય, બધા જ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમામ જે મોટા ભાગના ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન છે એવોએ પણ બંધ પાડ્યું. એ એવું સૂચવે છે કે લોકોના જનમાનસમાં એવી વાતો તો છે જ કે અમને ઉચિત ન્યાય નથી મળ્યો. હવે એ વાત જે છે અત્યંત સંવેદનશીલ છે અને જનતાના હૃદયમાં ઉતરી જાય એવી વાત છે. એટલે એને ઢાલ બનાવી અને જિગ્નેશભાઈ મેવાણી અને કોંગ્રેસ, આમ તો એન્ટાયર કોંગ્રેસ બધાએ કહું છું, જિગ્નેશ મેવાણી તો અત્યારે નામ આવે બજારમાં એટલે કહું છું, બાકી કોંગ્રેસ એન્ટાયર કોંગ્રેસ કહું છું. કોંગ્રેસે એવું નક્કી કર્યું, ગુજરાત કોંગ્રેસે, કે આપણે આ બધી જ કરુણાંતિકાઓ જે છે એના પીડિતો સ્વજનો હવે જે બચ્યા છે તેની વાત કરું, જે વિરહમાં ઝૂરે છે, જેના સ્વજનો અકાળે મોતને ભેટા છે ને એના વિરહમાં વલોપાત કરતા જીવે છે, એ બધાને એકી સાથે સાંકળીને મોરબીથી આ ન્યાય યાત્રા શરૂ થશે. મોટા ભાગે 1 ઓગસ્ટથી શરૂ કરવાની ગણતરી છે આ લોકોની. અને જ્યારે પણ 15મી ઓગસ્ટની આળે ગાળે એ ગાંધીનગર પહોંચશે. જુઓ, આ બધા શિડ્યુલ્સ બી બહુ જોયા જેવા છે. 15મી ઓગસ્ટ ગાંધીનગર આપણો આઝાદ દિન હોય છે. તો આ બધા જે પીડિતો છે ગુજરાતની તમામ કરુણાંતિકાઓના, એને લઈને 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીની આ કહેવાતી એટલે કે કથિત ન્યાય યાત્રા છે. કથિત નહીં પણ સૂચિત, જે હવે થવાની છે. હવે અત્યારે એનું મિકેનિઝમ રાજકીય રીતે કોંગ્રેસમાં એનું મિકેનિઝમ ચાલી રહ્યું છે કે આને વધુ લોકભોગ્ય અથવા તો સંવેદનશીલ અથવા તો લોકોનો વધુ સપોર્ટ મળે તેને કઈ રીતે બનાવવી. આ વાતની રાજ્ય સરકારને તો સ્વાભાવિક જ ખબર પડવાની હોય. એટલે અમારા કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયા એને 2-3 દિવસ પહેલા શુક્રવારે અહીંથી આ જે ટીઆરપી ગેમ ઝોનના જે મૃતકોના સંબંધીઓ છે એ સહિતના એ લોકોના પીડિતોને લઈને ગાંધીનગર ગયા મુખ્યમંત્રીને મળવા. અને એનો ઈરાદો તો ઓબ્વિયસલી એવો જ હોય કે ભાઈ મુખ્યમંત્રીને મળે, એને આશ્વાસન આપે અને આ વાત શાંત થઈ જાય, જેથી કરીને કોંગ્રેસની સૂચિત યાત્રા જે છે ન્યાય યાત્રા એ યા તો ફ્લોપ જાય યા તો એમાં કોઈ જોડાય નહીં, બેમાંથી એક. રાજકીય રીતે એને અધિકાર છે, રાજકીય રીતે કહું છું, માનવતાની દ્રષ્ટિએ નથી કહેતો, રાજકીય રીતે એને આ પ્રકારે કાઉન્ટર એટેક કરવાનો અધિકાર છે, એમાં ના નહીં. પરંતુ કમનસીબે કયો અથવા તો જે સત્ય જે છે તે કયો, કેબિનેટ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટર સ્વયં એ પણ આમાં નિષ્ફળ ગયા, નાકામ રહ્યા. કઈ રીતે? અહીંથી ભાનુબેન બાબરિયા, અહીંથી એટલે રાજકોટથી ગાંધીનગર ભાનુબેન બાબરિયા જેટલા લોકોને લઈ ગયા, એની પાસે મેમોરેન્ડમ હતું, આવેદન પત્ર. એ રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાન અને અમિત શાહ આ બધાને ઉદ્દેશીને લખવામાં આવેલું હતું ને એમાં 12 થી 15 જેટલા મુદ્દાઓ હતા. હવે કરુણા જુઓ સાહેબ, આ કરુણા કયો તો કરુણા, લેપ્સ કયો તો લેપ્સ, વેક્યુમ કયો તો વેક્યુમ, અને થિંક ટેન્ક નો અભાવ કયો તો તે જે ગણો તે, જેને લચ્છો કહી શકાય આપણી ભાષામાં, એ લચ્છો શું થયું, શાકમાં આખું કોળું વયું ગયું. કઈ રીતે? એ 12 મુદ્દાનું જે મેમોરેન્ડમ હતું આ પીડિતો પાસે, એ મેમોરેન્ડમ કોંગ્રેસના જિગ્નેશભાઈ મેવાણી ની વિચારધારાના આધારે બનાવેલું છે. મુદ્દા સાચા છે, એમાં ખોટા એક પણ નથી, પણ એ જે 12 મુદ્દા છે,
જેનું ચીફ મિનિસ્ટર શ્રીએ આશ્વાસન આપ્યું છે કે અમે આ 12 મુદ્દાઓમાં તમે જે નિર્દેશ કર્યો છે એ પ્રમાણે કાર્યવાહી કરીશું, એવું ટીવીમાં આવી ગયું છે. મુખ્યમંત્રીશ્રીએ કઈ આશ્વાસન આપ્યું છે કે આપને બધાને જે કઈ પીડા છે, તમારા જે પ્રશ્ન છે, અમે અમારી રીતે બધી રીતે એને ન્યાય આપશું અને બધાને કડક કાર્યવાહી કરશું. હવે જુઓ લચ્છો ક્યાં લાગ્યો. કારણ કે વાત તે સાચી પણ છે ને કોંગ્રેસે તૈયાર કરેલું મેમોરેન્ડમ, જેમાં મેમોરેન્ડમમાં મુદ્દા નંબર 6, એ 6 નંબરનો મુદ્દો શું છે એમાં સ્પષ્ટપણે લખ્યું છે મેમોરેન્ડમમાં કે આ જે ટીઆરપી ગેમ ઝોન કાંડ 2021 થી શરૂ થયેલો છે, તો અમારી માગણી, અમારી એટલે કે પીડિતોની માગણી એ છે કે 2021માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન જિલ્લા કલેક્ટર, તત્કાલીન ચીફ ફાયર ઓફિસર, તત્કાલીન માર્ગ મકાનના વડા, તત્કાલીન ટીપીઓ, તત્કાલીન કોંગ્રેસ અને ભાજપ બંનેના તત્કાલીન કોર્પોરેટરો, નગરસેવકો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, સંકલન સમિતિના વડા, આ બધાની એમાં હિસ્સેદારી છે, ભાગીદારી છે, હપ્તાગીરી છે અથવા તો આંખ મીચામણાપણું છે. આવા સ્પષ્ટ લખ્યું છે, એક અક્ષર ચોર્યા વગર કહું છું. એટલે એ બધા જ અફસરોથી માંડીને પદાધિકારીઓ, એ બધા જ ને તમે એની ધરપકડ કરો, એની સંપત્તિ ટાંચમાં લ્યો, સીબીઆઈ ની તપાસ નિમાવો અને બધું જપ્ત કરીને એને કાર્યવાહી કરો. હવે આની સાથે તમે મુખ્યમંત્રીનું આશ્વાસનને જોડો કે તમારી માગણી જે છે એને અમે પૂરી કરીશું, તો હવે શું હાલત થાય મને તમે કયો. કારણ કે દોષિતોને જે એમાં દાખલા બધા બતાવ્યા છે એ પ્રમાણે એને જો બધા દોષિતોને સજા કરે સરકાર, માની લ્યો મુખ્યમંત્રી શ્રી, તો આ કોર્પોરેશન એટલે કે રાજકોટ મહાનગરપાલિકા સુપરસીડ કરે છૂટકો થાય. એક તો એ સુપરસીડ કરવું પડે એટલું જ નહીં, નાલેસી એ હદે થાય કે ભવિષ્યની કોઈ પણ ચૂંટણી કોર્પોરેશનની આવે એમાં લોઢાના ચણા ચાવવા જેવું થાય ભારતીય જનતા પાર્ટી માટે. કારણ કે તમારી જ સરકાર, તમારી જ અહીંયા કોર્પોરેશનનું શાસન એ પાપી ઠર્યું, એટલે તમારી સરકાર એટલે ભાજપની સરકારે ભાજપના જ આ પદાધિકારીઓને કાઢી મૂક્યા, સુપરસીડ કરી. હવે એમાં બીજાનું પ્રમાણપત્રની તો જરૂર ન રહે વિપક્ષોને કે ભાઈ તમે ભ્રષ્ટાચારી હતા. સ્વયં સરકારે સુપરસીડ ક્યારે કરી હોય. એટલે એ એવડો મોટો મુદ્દો બને એમ છે મહાનગરપાલિકાની ચૂંટણીમાં અને જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી પણ જે ઓક્ટોબર નવેમ્બરમાં થવાની છે એમાં આ મુદ્દો ભયંકર બને એમ છે. એટલે મેં આપને કહું છું કે થિંક ટેન્કનો અભાવ. ભાનુબેન બાબરિયા જ્યારે અહીંથી ગાંધીનગર જવા રવાના થયા તો એને કમસે કમ એની પાસે કોઈક હશે ને સલાહકારો, એને કેવું જોઈએ ને, યા તો એને પઢાવીને મોકલવાની જરૂર હતી 2-5 એના જે કોઈ હોય તો, જો કે સંભવ નથી, પણ તેમ છતાં માનો કે કાંઈક એવા પઢાવીને મોકલવાની જરૂર હતી કે જેથી કરીને આ મુલાકાત પછી એની જ્યારે પત્રકારો પૂછે ત્યારે એ એમ કહી શકે પીડિતો કે મુખ્યમંત્રી શ્રીએ અમને આશ્વાસન આપ્યું છે, અમને સરકારમાં શ્રદ્ધા છે, એ કડક કાર્યવાહી કરશે. હવે જે કઈ ન્યાય યાત્રા વગેરે કોંગ્રેસ કાઢવાનું કરી રહી છે દાખલા તરીકે, એ તો રાજકીય ઉદ્દેશ્ય થઈ રહ્યું હોય એવું અમને લાગે છે. અને અમને હવે સરકારમાં કોઈ જાતની શિકાયત નથી. આને કહેવાય ઓપરેશન પાર પાડ્યું કહેવાય રાજકીય રીતે, પણ એનાથી તદ્દન ઉલટું થયું. જે મેમોરેન્ડમ કોંગ્રેસે તૈયાર કર્યું એ મુખ્યમંત્રીને આપવામાં આવ્યું. એટલે કોંગ્રેસનું મેમોરેન્ડમ ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર શ્રીએ મુખ્યમંત્રીને આપ્યું કે આમાં તમે સહાય કરો અને આ મેમોરેન્ડમને લાગુ પાડો, અને મુખ્યમંત્રીએ હાએ પાડી દીધી. ટીવીમાં કમસે કમ આવ્યું છે, ચીફ મિનિસ્ટર શ્રીએ કીધું છે કે અમે આ બધું જે તમારા મુદ્દાઓ છે એના ધ્યાને લેશું અને કાર્યવાહી કડક કરીશું. એટલે આમાં વાંધો એટલે બીજું કાંઈ નથી. એમાં જે થિંક ટેન્ક ભારતીય જનતા પાર્ટીમાં પેલા આવી એક વ્યવસ્થા હતી, પ્રજા અને સરકાર વચ્ચે એક થિંક ટેન્ક હતી, એ સેતુ સમાન હોય કે જેથી કરીને આવા કોઈ લચ્છા ન લાગે. હવે અત્યારે તો એ બધું હાસ્યામાં છે, સંગઠન તિત્તર બિત્તર છે. અને સંગઠનમાં જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી કે જનસંઘી લોકો હતા, બુદ્ધિશાળી અને સમર્પિત લોકો, એ તો હવે રહ્યા નથી, યા તો હાસ્યામાં ધકેલી દીધા છે. હવે અત્યારે જે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા નેતાઓ છે એ જ બધું અત્યારે સામદામ દંડ ભેદથી બધું હાહાકાર મચાવી રહ્યા છે. એટલે આ લચ્છો લાગી ગયો.
હવે તમે જુઓ આ બધું જ થયું પછી એ જ પીડિતો ગાંધીનગર સીએમ સાહેબને મળ્યા હતા, એ જ પાછા અહીંયા રાજકોટ આવ્યા અને પત્રકાર પરિષદમાં પાછું એને એ જ મેલા લુગડા ધોયા, સરકારની ઉપર માછલા ધોયા કે ભાઈ અમને લઈ ગયા, 5-10 મિનિટ મુખ્યમંત્રી શ્રી માંડ મળ્યા, કોઈ પ્રકારની લેખિત આશ્વાસન આપ્યું નથી, અમારી માગણી કઈ સંતોષી નથી, અમારી તો અને 12 પ્રકારની અલગ અલગ માગણી છે, રાહતના વળતરની રકમ વધારે આપવાથી માંડીને જવાબદાર તમામ પદાધિકારીઓને પણ સજા કરવાની, પણ એવું કાંઈ કર્યું નથી. એટલે અમે તો આ સરકારની સામે અમારો વિરોધ જારી રાખીશું. તો બોલો આને જે ઓપરેશન કેવું જોઈએ એ કેટલું નિષ્ફળ ગયું કહેવાય, તમે કલ્પના કરો. તો આ કાચું કપાણું કહેવાય. આમાં કોક પીઢ પોલિટિશિયન્સની મદદ લેવાની જરૂર હતી, ભાનુબેન બાબરિયાએ અથવા જેણે પણ આ આયોજન કર્યું હોય એણે, કે ભાઈ આખે આખું તો કોંગ્રેસ પાસે તમે છીનવી લીધો કહેવાય મુદ્દો, બલકે હવે તો ઓર જાડો કરી દીધો. હવે શું થયું, તમે આ એક કર્યું નાટક કર્યું એમાં ખપી ગયું તમે. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે આ કોશિશ કરી છે એ કોંગ્રેસની સઢમાંથી હવા કાઢવા માટે કોશિશ કરી, કારણ કે 1.5 મહિના સુધી તમને પીડિતો યાદ ન આવ્યા. પણ રાહુલ ગાંધીએ જ્યારે એમ કીધું, જિગ્નેશ મેવાણીએ રાજકોટના સર્કિટ હાઉસમાંથી રાહુલ ગાંધી સાથે ઓનલાઈન ચર્ચા કરી આ મુદ્દે, અને રાहुल गांधी ये कीधु कोई पीड़ित है वहां पे तो उससे भी यहाँ ऑनलाइन लाइए, मैं उनसे बात करना चाहता हूँ. અને 2-4 પીડિતો સાથે વાતે કરી અને રાહુલ ગાંધીએ એને આશ્વાસન આપ્યું કે આપની સાથે હું અને આખી કોંગ્રેસ, એન્ટાયર કોંગ્રેસ તમારી સાથે છે અને મને જો તક મળશે તો હું સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવીશ. હવે સંસદમાં જો રાહુલ ગાંધી આ મુદ્દો ઉઠાવે તો ગુજરાત સરકારની નાકામી જે છે અથવા તો એની સામે જે પ્રજાનો રોષ છે એ હવે આખો દેશવ્યાપી, એટલે કે દુનિયાભરના દૈનિકોમાં આવે, મીડિયામાં આવે, મુદ્દો ચર્ચાનો બને અને શર્મનાક ઘટના, શેમ જેવું થાય, સરકારે શરમથી માથું ઝુકાવી દેવું પડે. એ થવા પહેલા એ ન થાય એવી આશાએ આ ગાંધીનગરમાં 2-3 દિવસ પહેલા આ મેં કીધું તેમ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાનું જે ગોઠવાણું, એમાં પણ આવી રીતે કાચું કપાણું. એટલે હવે પછી જે 1 ઓગસ્ટની ન્યાય યાત્રા છે એને તો ઓર બળ મળ્યું આજની તારીખે. કાલે શું થાય ખબર નથી, કાલે સંભવ છે ભારતીય જનતા પાર્ટી કઈક મોટી જાહેરાત કરે તો એની શઢમાંથી હવા નીકળી પણ જાય કોંગ્રેસની, તો એવું સંભવ છે. તો પોલિટિક્સ છે, કરવું હોય તો શું કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીએ? ન્યાય યાત્રા 1 જાન્યુઆરીમાં નીકળવાની છે, અરે ઓગસ્ટમાં 1 ઓગસ્ટે નીકળીને 15મી ઓગસ્ટે પહોંચવાની છે. એમાં કંઈક જો એને પોલિટિકલી ગેમ, જેને બુદ્ધિનો ખેલ કહેવાય, કંઈક જો કરવો હોય તો વાત છે. 1 પંથ 2 કાજ. શું છે કે હવે જે ગુજરી ગયા છે પીડિતો એ તો સ્વાભાવિક છે, એને તો કોઈ પાછા લાવી શકાય એમ નથી, 100% વાત સાચી છે. પરંતુ હું અનેક વખત કહી ચૂક્યો છું કે તમારી ગલતી ભૂલ હોય કાંઈ તો ક્ષમા માંગવામાં નાનપ નથી હોતી, બલકે ઈ જ બડપ્પન હોના ચાહીએ, એ મોટપ છે. રાજા દશરથના બાણથી, ભૂલથી, શબ્દવેધી બાણથી શ્રવણ વિંધાઈ ગયો તો દશરથ રાજાએ કોઈ પોલિટિક્સ ન ખેલું. એ પોતે આવ્યા, એને જોયું કે કોઈ મૃગલો પાણી પીતો નથી હણાયો, આ તો એક મનુષ્ય વધ થઈ ગયો છે મારાથી, સાપરાધ હત્યા. એટલે હા, મારો ઈરાદો નતો પણ થઈ તો ગયું છે, માનવનો વધ થયો છે. એટલે એ જ્યાં શ્રવણ મરી ગયો તો એને જોયું ને પછી જોયું કે કિનારે તો એના માવતર બેઠા છે જે દ્રષ્ટિહીન છે. એને તો પછી એ ખબર નથી, શ્રવણ ગુજરી ગયો એ ખબર તો નહોતી જ નહોતી, પણ કોણે મારી નાખ્યો એ ખબર નથી. ધાર્યું હોત, દાખલા તરીકે ધાર્યું હોત તો એ એમ કહી શક્યા હોત દશરથ રાજા કે ભાઈ જનાવર કરડીને મરી ગયો છે, કોઈ સિંહે ફાડી ખાધું છે. એ જમાનામાં ક્યાં આવો સીસીટીવી કેમેરા હતા, દાખલા તરીકે વાત કરું છું. તો ધાર્યું હોત તો દશરથ રાજાને કઈ એવું જ્ઞાન ન હોય એવું તો ન હોય, તો બધું હોય, પણ નીતિ બહુ મહાન છે અને નીતિગત ન્યાય મળે ને એને ઉચિત ન્યાય કહેવાય. એ દશરથ રાજા, જ્યારે રાજામાં તો તમે જાણો છો કે રાજાને ગમે એ રાણીને, રાજાની તો કોઈ મોટું હોઈ શકે નહીં, એ તો જાહેરમાં હત્યા કરે તો કઈ કરી શકાતું નહીં, એ વખતની આ વાત છે. પણ નીતિ કોને કહેવાય કે સ્વયં દશરથ રાજા આવ્યા અને એને શ્રવણના દ્રષ્ટિહીન માવતર સામે વલોપાત કરતા કહ્યું કે તમારા દીકરાનો અનાયાસે મારા બાણથી વધ થઈ ગયો છે
હું દોષિત છું, પહેલી વાત જ અદાલત બદાલત પછીની વાત છે. હું સ્વયં દશરથ રાજાએ સ્વયં કીધું હું દોષિત છું, તમારા દીકરાના પ્રાણ મેં હેર્યા છે, એટલે હવે હું આપને 2 પ્રકારની ફોર્મ્યુલા આપું છું. નંબર 1, તમારો દીકરો ઓફ થઈ ગયો મારે કારણે, એટલે આજથી હું તમને માવતર તરીકે દત્તક લઉં છું. હું તમારો દીકરો બનીને તમને જિંદગી આખી શ્રવણની જેમ જ તમારું હું સેવા ચાકરી કરું. આ નંબર 1 ઓપ્શન. પણ નંબર 2 કીધું કે હું જાણું છું કે તમને હું ગમે તેટલું આશ્વાસન આપું, બધા જ આશ્વાસન ટૂંકા પડે એમ છે, કારણ કે જગતમાં કોઈ માવતરને એના સંતાનથી વધારે કોઈ પ્યારું હોતું નથી. એટલે ઓપ્શન નંબર 2 કે તમારા દીકરાના પ્રાણ મારે કારણે હરાઈ ગયા છે. હા, તમારા દીકરાના પ્રાણ મારે કારણે હરાઈ ગયા છે, એટલે ઓપ્શન નંબર 2 કે આ તમે રાખો મારું બાણ અને તમે હરી લ્યો મારા પ્રાણ. આ 2 ઓપ્શન એને કહેવાય બેસ્ટ નીતિગત નિર્ણય. તો રાજ્ય સરકારે, હવે આપણે અહીંયા આવીએ કળયુગમાં, રાજકોટમાં ને ગાંધીનગરમાં, કે એવું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અહીંયા આવીને રાજકોટમાં કહી શક્યા હોત, બધા જ પીડિતોને એક જગ્યાએ ભેગા કરી અને ક્ષમા યાચના કહી શક્યા હોત કે અમારા તંત્રના હિસાબે આ બધું થયું છે, એમાં કોઈ ઢાકો ડુંબો થઈ શકે એમ નથી. પરંતુ જે થઈ ગયું એને તો પાછા લાવી શકતા નથી. હકીકત છે, મોરબીનો પુલ તૂટ્યો તો તૂટ્યો ને હજારો માણસો મરી જ ગયા તો મરી જ ગયા છે. ઓકે, કચ્છમાં ભૂકંપ થયો, હજારો લોકો મરી ગયા છે તો મરી ગયા. ઓકે, પણ કંઈક સબક તો લેવાનો હોય કે નહીં? તો ભૂપેન્દ્ર પટેલની સરકારે જો એવું કર્યું હોત, રાજકોટ આવીને આવ્યા હતા, 4-4 લાખ રૂપિયા આપી ગયા, આશ્વાસન આપી ગયા, બધું ખેર પ્રોટોકોલ પ્રમાણે, પણ હજી કહું છું એવી બેઠક કરી હોત, બધાને જેટલા ટીઆરપી કાંડનો ભોગ બન્યા છે એના સમક્ષ એવી વાત કરી હોત કે ભાઈ બનવા કાળથી બધું બની ગયું, તમે કહેતા હોય તો અમે સ્ટેપ ડાઉન થઈ જાવ, હું મુખ્યમંત્રી પદ મૂકી દઉં. ચાલો પેલા તમે ને ચોઈસ તો આપો, એટલીસ્ટ તમે કહેતા હો તો હું મુખ્યમંત્રી પદ ત્યાગી દઉં. નંબર 1. નંબર 2, તમને એમ લાગતું હોય કે મારા મુખ્યમંત્રી પદના ત્યાગી દેવાથી પણ તમારા પરિવારના સદસ્યો તો પાછા આવવાના નથી, તો હવે તમે કયો તમે શું ઈચ્છો છો, તમે બ્લો બાય બ્લો અમને જણાવો. તમારી જે ઈચ્છા હોય એ પૂર્તિ કરવાની અમે સરકાર તરફથી પૂર્ણ કોશિશ કરીશું. તો વાત વરે પડત કે ન પડત? બીજા પીડિતો શું કે, એક તો પીડિતો એ કે આમાં જે દોષિત છે એ બધાને તમે સજા કરો તો એમાં તો કઈ ખોટું નથી. બીજું 4 લાખની જગ્યાએ 50 લાખ માંગે કે કરોડ માંગે, અરે હું તો 10 કરોડ માંગે તો કુરબાન છે. માણસની કોઈ જિંદગીની કિંમત હોઈ શકે? હું તો એક એમાં એક્ઝામ્પલ બીજો બેસાડવા માંગુ છું. આ તો ટેકનિકલ ગમે તે હોય, પણ હું સામાન્ય રીતે વાત કરું કે જે ટીઆરપી ગેમ ઝોનમાં આ ઘટના બની, જે હવે સાફ સુથરું કરી નાખવામાં આવ્યું, નિશાન ઘૂંટાવી દેવામાં આવ્યા, પણ એ જગ્યા તો છે એમને, એ મોકાની જગ્યા છે, સૌથી પોશ વિસ્તારમાં આવતી અતિ બેસ કિંમતી જગ્યા છે. હવે એને વેચો તો નહીં તો 300-400 કરોડ રૂપિયા અત્યારે આવે એમ છે. હવે આ 300-400 કરોડ કે જે આવે તે કહું છું, જે આવે તે એ રકમ જે છે એ સરખે ભાગે વેચીને જે પીડિત લોકો જે છે, જેના સ્વજનો ગુજરી ગયા છે, આપી દો ને, ભલે ની 2-5 કરોડ મળે. તમારે ક્યાં ખીચામાંથી દેવા છે? તમારા પાઇપે તો મર્યું છે તંત્રના, તો એમાં ખોટું શું છે? આ દશરથ ન્યાય હું કહી રહ્યો છું. આ ન્યાય જે અત્યારે વાત કરીએ, દશરથ ન્યાય કહી રહ્યો છું, અયોધ્યા ન્યાય કહી રહ્યો છું, રામ રાજ્યનો ન્યાય કહી રહ્યો છું. જો આવું થયું હોત તો જિગ્નેશ મેવાણી કે કોંગ્રેસ એ અત્યારે જે ફાવી રહ્યા છે પોલિટિકલી, એ ન ફાવ્યા હોત. પણ હવે આપણી એટલે કે મીડિયાની વાતો અને આવી થિંક ટેન્કની વાતો તો સરકારને કડવી લાગે છે, ગળે ઉતરતી નથી. એને એમ છે કે આપણે એની અગેન્સ્ટમાં છીએ, યા તો પછી એ એના તોરમાં છે, એટલે આ બધું થઈ ચૂક્યું છે. હા મયુરભાઈ સાહેબ, અહીંયા એક સવાલ એ ઉભો થાય છે કે મોરબી પુલ કાંડની વાત કરીએ, બ્રિજ કાંડની વાત કરીએ, કે અત્યારે ટીઆરપી ગેમ ઝોનની વાત છે, કે પછી અન્ય જે કોરોનામાં જે હોસ્પિટલમાં જે દર્દીઓ મરી ગયા હતા, કે કોરોનામાં હોસ્પિટલમાં આગ લાગી એ વખતે જે દર્દીઓ મર્યા, કે અમદાવાદની અંદર કાંકરિયામાં જે ઘટના બની તેની વાત કરીએ, ન્યાય યાત્રા એ વખતે પણ નીકાળવામાં આવેલી હતી, છતાં બી હજી સુધી પીડિતોને ન્યાય તો નથી જ મળ્યો. તો હવે જે ન્યાય યાત્રા 1 ઓગસ્ટથી નીકાળવાની વાત ચાલે છે કોંગ્રેસ દ્વારા, રાહુલ ગાંધી પણ આ ન્યાય યાત્રામાં જોડાવાની વાત કરી રહ્યા, તો ખરેખર હવે પીડિતોને લાગે છે કે સજા મળી શકે, જે પીડિત છે એને ન્યાય મળી શકે, અને જે દોષિતો છે તેમને સજા મળી શકે?
સાહેબ સજા કદાચિત દોષિતોને મળે, સરકાર તો ફિક્સમાં મુકાવાની છે, એમાં ના નહીં. જો હજી તે કંઈ કોઈ પણ પ્રકારના હું જે અત્યારે આપણે કહી રહ્યા છે, હું એટલે કે આપણે કોઈ અહમ નથી, પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એના જેવા કોઈ સ્ટેપ જો સરકાર ના ઉપાડે એને, અથવા તો એથી સારા જે કોઈ લાગે તે, આપણો કોઈ એમાં ઓલું નથી ક્રાઇટેરિયા કે આ જ સારું. એમ આપણે ત્યાં ઘણા બુદ્ધિશાળી માણસો છે, તે તો એ લોકો ન્યા હોય ને આપણે અહીંયા બેઠા, પણ એને જે સારું લાગે તે. ટૂંકમાં પીડિતોના સ્વજનોનો સંતોષ એ જ સરકાર માટે થઈને આશ્વાસન હોઈ શકશે. એક લીટીમાં પીડિતોના સ્વજનોનો સંતોષ, એને જો ઈ લોકો તમને સર્ટિફાઈ કરી આપે કે હા હવે અમને સરકારમાં ભરોસો છે, તો રાહુલ ગાંધી આવે કે સોનિયા ગાંધી આવે, કોઈ પણ આવે, તો વાત કઈ જામશે નહીં. પણ કમનસીબી કેવી છે કે રાજ્ય સરકાર દ્વારા એને બુશકોટનું એટલે શર્ટનું એક બટન ઊંધું દેવાનું, હવે બધા ઊંધા જ દેવાતા જાય છે. ક્યાંય એ અટકતા નથી, સરકાર અટકતી નથી કે ભાઈ એક ભૂલ થઈ ગઈ છે તો હાલો આપણે સુધારીને ભાઈ ભૂલ માટે તેને એનું પુનરાવર્તન ન કરીએ, સુધારો કરીએ. એ તો કરતા નથી, અને એટલે કોંગ્રેસને બળ મળે છે. અત્યારે સહાનુભૂતિના મોજા ઉપર કોંગ્રેસ એટલી બધી સવાર છે સાહેબ, કે જો આજની તારીખે કોઈ પણ ચૂંટણી હોય, આજની એટલે આજથી માંડીને 5-10 દિવસ સુધીમાં કહું છું, કોઈ પણ ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીને ભારે પડે. હવે આ જનમાનસ કોણે પેદા કર્યું? સરકારની શિથિલતાએ, સરકારની કેટલીક અમાનવીય એવી ગતિવિધિએ, ઢાકો ઢુંબો કરવાની પદ્ધતિએ, ન્યાયના લાગતા જે ન્યાય વાંચુકો છે, પીડિતના સ્વજનો છે, એનો એક બુદ્ધિપૂર્વકનો ઉપહાસ કરવાની નીતિને કારણે રાજકોટની 18 થી 20 લાખની જનસંખ્યામાં ધાવણા છોકરાને ખબર છે કે ટીઆરપી ગેમ ઝોનમાં અસલી વિલન કોણ છે. આ સાગઠિયા બાગઠિયા એ તો બધું કરગઠિયા છે, સમજી લ્યો. એ તો સામાન્ય મગતરા છે. એને 200-500 કરોડ બનાવ્યા, આમને તેમને આંખો વીચીને, એટલે ભાઈ બધાએ બનાવ્યા છે. જેટલા લોકો અહીંયા કોર્પોરેશનમાં હાંડ થઈને ફરે છે, બધાએ કરોડો રૂપિયા બનાવ્યા. સાગઠિયા તો એનો 10% છે, સમજી લ્યો. તો અને બધું માની લો કે એને 200-500 ની 50,000 કરોડ બનાવ્યો, તો મુદ્દો ઈ ક્યાં છે? રાજકોટમાં મૃતકો જે છે ટીઆરપી ગેમ ઝોનના, એના પરિજનોએ એવી ક્યાં માગણી કરી છે કે ભાઈ સાગઠિયાએ કેટલા પૈસા બનાવ્યા અમને જાહેર કરજો, એટલે અમારા છોકરાનું જે થયું એનો કઈ વાંધો નહીં, એવું છે? નોટ એટ ઓલ. તમારા જે સાગઠિયાએ ગોળ્યો, ભલે અડધું રાજકોટ ખાઈ જાય, એ એમ કે છે કે અમારા છોકરાને કોણ ખાઈ ગયું, એને પકડો. તો આ એસઆઈટી બેસઆઈટી બધું કેવું નાટક હાલે છે. સાગઠિયા સિવાય જાણે કોઈ મોટો દોષિત ન હોય એમ એના ઉપર બધું ફોકસ છે. એના કેટલા પેટ્રોલ પંપ છે, એના કેટલી ફલાણું છે, એનું કેટલું ઢીકણું છે, આમ કરી કરી અને એને જેલમાં નાખ્યો ને. એને 99% તો હવે જો એ સુસાઇડ કરવાની ધમકી ઉચ્ચારતા ફરે છે, તો એ કદાચ સુસાઇડ કરી લે ને, કાંઈ એને સુસાઇડના બાને પૂરો કરાવી નાખે. આ તો બધું એવું છે રાજકારણ. તો સવાલ એ છે કે રાજ્ય સરકાર પાસે હજી તક છે. જો સરકારે બચવું હોય, અથવા તો સહાનુભૂતિ મેળવવી હોય, અથવા તો ખરા અર્થમાં ન્યાય તોડવો હોય, તો એણે રાજકોટ સહિતના તમામ પીડિતોને ઊંટુકું ભેગા કરવા જોઈએ. તમામે તમામ જેટલા મેં કાંડ ગણાવ્યા, તક્ષશિલાથી માંડીને વાયા મોરબી રાજકોટ સુધીના બધા જ પીડિતોને ભેગા કરે અને રીતસર એક વખત જે થવું હોય થાય. જે પાપી હોય ભલે સજા દેવી પડે તો દેવી જ જોઈએ ને, એમાં કઈ તમે ઉપકાર તો કરતા નથી. તમામ પીડિતોનો કયો તમે પેલા તો શું ઈચ્છો છો એ કરી દે, નંબર 1. નંબર 2, એને યાર મુઆવજા એટલે કે વળતર એટલું આપો કે એને એમ થાય કમસે કમ કે ભાઈ એક અમારો વ્યક્તિ ભલે હોય જો, એ તો કોઈ દી પાછો આવવાનો નથી, એ તો આપણા હાથની વાત નથી, પરંતુ એના હોવાથી કદાચિત અમને જે આખી જિંદગી સપોર્ટ મળવાની કમસે કમ કલ્પના હતી, એ એટલીસ્ટ એ તો ભૌતિક જેને કહી શકાય એવો સપોર્ટ તો મળ્યો છે. માનવીય સપોર્ટ ભલે ન મળે, ભૌતિક તો મળ્યો. ધારો કે હું તમને દાખલો આપું, હું ગુજરી જાઉં તો મારા પરિવાર માટે હું જે ઉપયોગી થવાનો અત્યારે થઈ રહ્યો છું, ભવિષ્યમાં થઈ શકવાનો હોઉં, એટલી રકમ પરિવાર ના આપે તો ભલે હું પાછો નો આવું ગોળ્યો હોય તો કોઈ ના આવે, પણ એટલીસ્ટ એ પરિવારને એમ તો થાય કે ભાઈ એના હોવાથી જે મને મળતું હતું એ મને સરકારે આપ્યું છે, હવે જિંદગી ગુજારી નાખીએ, બીજું શું. એમ તમે શું કામ ન કરો યાર? આ ગુજરી ગયા છે માણસો, આ કઈ આની બદલી નથી થઈ,
આ સસ્પેન્ડ નથી થયા, આ તો ડિસમિસ થયા છે બાળકો. અને એટલા પરિવારના તમામ લોકો ડિસમિસ ઇન ધ સેન્સ આ બ્રહ્માંડમાં હવે એનું ક્યારેય પાછું વળતર આવવાનું નથી. આ કઈ જેવી તેવી ઘટના. મને તો ખરેખર તો ક્યારેક હું સ્વયં એમ વિચારું છું કે આ સરકારનું એવું કેવું માનસ છે જેને પાછા તમે એમ કહેતો મૃદુ ને મક્કમ. મૃદુ આવા હોય મુખ્યમંત્રી? માણસો જીવતા માણસો, બાળકો ગુજરી ગયા છે અને તંત્રના પાપે ગુજરી ગયા છે. કોઈ વૈયક્તિક વાત નથી સાહેબ, એની ભૂલથી નહીં, તંત્રના પાપે મરી ગયા છે. તો સજા કરવામાં પ્રોબ્લેમ શું છે? સહાય આપવામાં પ્રોબ્લેમ શું છે? આ નથી થતું એટલે દિવસે 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 એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહેવાય એવું સરકાર વિરોધી વલણ એટલે વધી ગયું છે, એટલે રાજકોટ બંધ રહે છે, એટલે રાહુલ ગાંધીની વાતને લોકો માનવા માંડ્યા છે, એટલે મુકેશ અંબાણી સોનિયા ગાંધીને રાહુલ ગાંધીને નોતરા આપવા જાય છે, એટલે મમતા બેનર્જીને નોતરા મળે છે. તમે વિચાર કરો બધું કેવું ચક્રાવે ચડેલું છે. કા મુકેશ અંબાણીના દીકરાના લગ્ન તો પહેલાય થયા હતા, તો તે દિવસે સોનિયા ગાંધી નતા એવું તો હતા નહીં. તે દિવસે હતા, રાહુલ ગાંધી હતા, સોનિયા ગાંધી હતા. તે દી કેમ ભાઈ નોતરા ન આપ્યા? એ 50 બેઠક 54 બેઠક હતી ત્યારે. હવે તમને ખબર છે કે સત્તાની નજીક પહોંચી ગયા છે, કદાચ ઉથલો મારે તો નક્કી નહીં એવું લાગવા માંડ્યું છે. તમને એમ થાય કે ન કરે નારાયણ ને કાલ સવારે ગોઠવાય તો એના કરતા અત્યારે હાલો આપણે લટુડા પટુડા થઈ અને આ દઈ આવીએ નોતરા. એ ગયા ત્યાં રીસર એ આવ્યાની જુદી વાત છે સોનિયા ગાંધીની લોકો. પણ ટૂંકમાં હું જે કહું છું સરકાર એને જુદા એંગલથી ન લેવું જોઈએ. હું એમ કહું છું કે રૂખ જે હવાની રૂખ છે એને પહેચાનો. આ જે વમળો સર્જાણા છે એને તમે પારખો. મન મસ્તિષ્કમાં જે વિચાર વલોણા શરૂ થઈ ગયા છે એને ટંટોળો. તમે એલિયન્સ ન બનો, તમે રોબોટ ન બનો, માણસ બની જાઓ અને સમજો શું થઈ રહ્યું છે. નહીં તો તમારા હેઠેથી ચાદર ખેંચાઈ જશે. અમારું તો કોઈનું કઈ થવાનું નથી. સાહેબ એવું લાગે છે કે જે પ્રમાણે અત્યારે હવે જે આ ન્યાય અત્યારે નીકાળવાની વાત છે તેને લઈને હવે વિપક્ષ મજબૂત થઈ જાય તેવું હવે દેખાડવાની કોશિશ કરતું હોય? એને કોશિશ નથી કરવાની સાહેબ, એ મજબૂતાઈ તો પામી જ રહ્યા છે. હવે જુઓ પ્રજાની મજબૂતી મળી રહી છે. હું એટલે જ કહું આ અત્યંત ગંભીર વાતને સરકાર શું કામ નેગેટિવ લે છે. મને જે મેસેજ મળ્યા છે એટલે કહું છું. આપણા આ વિડીયો સાંભળતા છે ને કદાચ ખબર ન હોય તો હું કહી દઉં કે જે કાંઈ હું અત્યારે બોલું છું આવા અનેક ટીવી ચેનલ્સમાં કે આપણા જેવા ન્યૂઝ પોર્ટલમાં બોલું છું, મેં સાંભળ્યું છે બૌદ્ધિક પત્રકારો પાસેથી કે સરકાર આને કંઈક નેગેટિવ લઈ રહી છે અથવા તો ગંભીરપણે લઈ રહી છે અને એ અમને અમારું કંઈક હવે ફોલ્ટ નીકળે ગોતીને અમને કંઈક એ લોકો એ કાર્યવાહી કરવાની કોશિશ કરી રહ્યા છે. હવે ભગવાન એને સુખી રાખે જે થવું તે. પણ હું એમ કહું છું કે અમે જે કહીએ છીએ કાનો મેથડીમાં રે અને કાનો ભાળે હું કે. આજે રવિવાર છે એને મારે રવિવાર ન કેવું તો શું કેવું મને તમે કયો. તો સરકાર એમ કે ના ના તમે એક કામ કરો, રવિવાર છે એમ કયો, તમે એમ કહો કે શનિવાર પછીનો વાર છે અથવા તો સોમવારની પહેલાનો વાર છે. એટલે વાત તો ઈનો ઈને છે તો રવિવાર ને. તો આમ કાન પકડવાનો ક્યાં સવાલ છે? જે છે એ તો છે. તો સરકાર જો આપણી વાતને ગંભીરતાથી કદાચ લે, ભગવાન કરે ને એને સદબુદ્ધિ આવે ને આવી ગંભીરતાથી લે તો હજી તક છે એમ કહું છું. અન્યથા ભારતીય જનતા પાર્ટી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને જ મુશ્કેલી પડવાની છે. વિપક્ષોએ મજબૂત થવાની કોશિશ કરવાની જરૂર નથી, મજબૂત થઈ જ ચૂકી છે. જે કોંગ્રેસને લોકો એનું કોઈ વાત માનવા તૈયાર નહોતું, કોંગ્રેસના કોઈ એલાનને પાળવા તૈયાર નહોતું, કોંગ્રેસને વિપક્ષ તરીકે પણ કોઈ ગંભીરતાથી લેવા માંગતું નહોતું, એ કોંગ્રેસનું અત્યારે પડ્યા બોલ ઝીલાય છે. જનમાનસ પલટાઈ ચૂક્યું છે. મેં મુકેશ અંબાણીથી માંડીને બધાની તમને વાત કરી તો કઈ આ કઈ પાગલપન છે? હાલો આ પીડી તો જવા દો. એમ સરકાર માનતી હોય કે આવા કોઈ મીડિયા વાળાને કોઈ પાછળનો સપોર્ટ, ધારો કે મને કોઈ કઈ કહી દીધું હું બોલતો હોઉં તો હાલો અમે છોડો અમારું જે હોય, અમે નાના માણસો. મુકેશ અંબાણી તો બુદ્ધિશાળી એવડો માણસ, મોટો ઉદ્યોગપતિ છે ને, એને કેમ હવે હુજ્યું કે સોનિયા ગાંધીને બોલાવવા જોઈએ, મમતા બેનર્જીને બોલાવવા જોઈએ? કલ્પના કરો જી. તો એનું ગુજરાતી વિપક્ષ મજબૂત છે એ તો આ સાબિતી છે કે વિપક્ષ એટલે કે ઇન્ડિયા એલાયન્સ હવે મજબૂત થઈ ચૂકી છે. ને ભવિષ્યમાં કઈ શું થાય એની ખબર નથી. લાલુ યાદવે કીધું કે મોદી સરકાર ઓગસ્ટ નહીં ભાળે, ઓગસ્ટમાં ક્યાંક કરશું. એને બોલવાનો અધિકાર છે. ભલે અત્યારે મોદી સરકાર સ્ટેબલ છે, કોઈ વાંધો નથી, પણ છે તો ખરું આમ T20 જેવો તો ડખો છે જ. 240માં એ અટકાશે, 232માં આ લોકો અટકા છે. અને ઇન્ડિયા એલાયન્સ છે એમાં તો હમસ્તી પણ 12 ભાઈ અને 13 ચોકા જેવું છે. ત્યાં ક્યાં નીતિ નિયમ વાળી વાત છે? ગમે એમ કરીને ભેગા થઈ જાય આગળ 5-15 ના બીજા તો હમણાં ઉથલાવી નાખે.
કમસે કમ ઇન્ડિયા એટલે આપણે જે એનડીએ સરકાર છે, મોદી સરકાર છે, એમાં તો એક છાપ તો છે કે કમસે કમ હિન્દુત્વની છાપ તો છે કે ભાઈ આનું એક હિન્દુઇઝમ આની મેઇન આની વિચારધારા છે. આ બાજુ તો ભગવાન દયા છે, ત્યાં તો ક્યાં ક્યાંય સર્વભૌમના નામે તમે સેક્યુલરિઝમના નામે બધી જ તમામ નદીઓ દરિયામાં ભળવાની છૂટ છે ને ત્યાં તો હમણાં ભેગું થઈ જાય તો શું થાય, સુનામી આવે તાણી નાખે ગમે એને. એટલે અમે કહીએ છીએ કે રાજ્ય સરકારે બુદ્ધિપૂર્વક સ્થિર બુદ્ધિથી વિચારો ને તો જ મેળ પડે. કૃષ્ણ ભગવાને કીધું તું અર્જુનને પણ, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ સસ્ય કેશવ સ્થિત દિહ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજિત કિમ. યુદ્ધના મેદાનમાં એ જ યોદ્ધા વિજયને વરે છે જેની બુદ્ધિ સ્થિર રહે છે, હચમચી જતી નથી. અર્જુને કીધું કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો મને જણાવો, કે શાંત ચિત્તે વિચારી શકતો હોય એવા માણસના લક્ષણો કેવા હોય. એટલે ભગવાને કીધું કે આવા લક્ષણો હોય કે ગમે તેવી બાકાઝીક બોલાતી હોય સામસામી તો પણ એ સ્થિર બુદ્ધિથી વિચારે, હચમચી ન જાય અને અતિ ઉત્તમ નિર્ણય શું છે એ વિચારીને એમાં જંપલાવે, એનો વિજય થાય છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અત્યારે સ્થિતિ આવી જ છે એટલે એણે આવા પ્રયાસો કરવા જોઈએ, ગતકડા કરવા ન જોઈએ, ઢાકો ડુંબો કરવો ન જોઈએ. એક છેલ્લો સવાલ સાહેબ પૂછીશ કે જે પ્રમાણે રાહુલ ગાંધીએ સંસદમાં બી કીધું હતું કે હવે વારો ગુજરાતમાં છે, એટલે કે 2027માં જે ગુજરાતનું હવે વિધાનસભાનું ઇલેક્શન આવશે તેમાં તે જીતવા માટેની જે તમામ તૈયારીઓ છે તે હવે શરૂ કરતા હોય કોંગ્રેસ દ્વારા, તેની જ હવે તૈયારીઓ શરૂ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કે જે પ્રમાણે હવે જે અત્યાર સુધીની જે ઘટનાઓ છે એમાં જે પીડિતો છે અને તેને ન્યાય અપાવવા માટે જ્યારે આ યાત્રા કાઢવાની જે વાત કરવામાં આવી રહી છે, તેવું કહેવાય કે આ 2027ને લઈને જ તૈયારીઓ છે જે રાહુલ ગાંધીએ શરૂ કરી દીધી ગુજરાતમાં. હા, પણ એ શું કામ ન કરે? અને મુદ્દો તો સાહેબ એ નથી કે ભાજપ કેટલું ડેમેજ થશે ને કોંગ્રેસ કેટલું આગળ આવશે. બંનેનો ધંધો કે તો ધંધો અને પ્રવૃત્તિ કે તો પ્રવૃત્તિ શું છે, રાજકીય રીતે આગળ આવવું એ સ્વાભાવિક છે. તો રાહુલ ગાંધી ક્યાં દીક્ષા લઈ લીધી? એ રાજકારણમાં છે. હવે એને કોઈ પપ્પુ ધારવાની જરૂર નથી. એને સાબિત કરી દીધું. 1 મિનિટ ને 1 કલાક ને 21 મિનિટનું એનું જે પ્રવચન છે, રાષ્ટ્રપતિએ જે અભિભાષણ આપ્યું બે સંસદના બંને સત્રમાં, એના જવાબમાં વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીએ 1 કલાક ને 21 મિનિટનું પ્રવચન આપ્યું. શું છે તમે જુઓ. ધ બેસ્ટ સ્પીચ, જેને ટૂંકા સમયના ગાળામાં બેસ્ટ સ્પીચીસ જે કહેવાય છે એમાંની એક છે. અને એ કેવી અસરદાર હશે કે જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને સ્વયં અમિત શાહ, આ લોકોએ વચ્ચે બોલવું પડ્યું ને. અમિત શાહે તો સ્પીકરને કેવું પડ્યું, ઓમ બિરલાજીને, કે અમને રક્ષા આપો. આ કઈ જેવી તેવી વાત છે ભલા માણસ. અને પછી નરેન્દ્ર મોદીજીએ પ્રવચન ભલે 2 કલાક ને 12 મિનિટનું, એની 42 મિનિટનું કર્યું, પરંતુ એમાંય પણ આખા મીડિયા અત્યારે તો અવેલેબલ છે, દુનિયાભરમાં એના વિડીયોઝ છે, બધું ઓન રેકોર્ડ છે કે લોકોએ માર્ક શું કર્યું. માર્ક એ કર્યું કે જે ઓરા, જે પ્રભાવ, જે પ્રકાશ, જે તેજ, જે ડણક મોદીની 2000 આની પહેલાની ચૂંટણી પહેલાની હતી એ જોવા નથી મળી. એ નિસ્તેજ ચહેરો છે. ડિફેન્સમાં રમતા હોય, રક્ષણાત્મક રીતે રમતા હોય, આક્રમક નહીં, એવી રીતે એની નોંધ લેવાની. તો આમાં આપણો ક્યાં વાત છે? હું તો તમને જગતમાં જે છે એ તમને કહું છું ને એમ. એટલે રાહુલ ગાંધી આ કોશિશ કરતા હોય ગુજરાતમાં ફોકસ કરવાની, તો એ તો કરતા હાર, એ તો તોય હજી ભારતીય જનતા પાર્ટીએ તો બુદ્ધિપૂર્વક એમાંથી લેવું જોઈએ. કમસે કમ બોલી તો ગયા કે એને હવે ફોકસ ગુજરાતમાં છે, તમારે એલર્ટ થઈ જવું જોઈએ. કારણ કે દુશ્મન નેત્ર કોઈ દિવસ તમને કઈ કહેતા નથી હોતા, સીધો વાર કરે. એને બદલે કમસે કમ એટલું તો થયું કે એને આપણને એલર્ટ તો કરી દીધા. તો સરકારે હવે કેવું છે, થાવ તમે એલર્ટ, હાલો અમે આવીએ. અને મેં તમને કીધું, આખી હવા કાઢી નાખો. તમે આગળ રાજ્ય સરકાર જાહેરાત કરે કે ટીઆરપી ગેમ ઝોનમાં એ જે જગ્યા છે એના 500 કરોડ કે 700-800 કરોડ જે આવે તે એ બધા એમ કે આ પીડિતો છે એને આપી દેવામાં આવશે. એમાં ખોટું હું મને કહો, એ ક્યાં કોઈ પુણ્યાત્મા એ બાંધેલું આખું સંકુલ હતું? હરામ ખાયા હતા તે બધા ભેગા થઈને પાપ લોકોએ કર્યું હતું. તો કાઢો એને ઘો અને વેચીને દઈ દો આ લોકોને. અને બધાને સરકારી નોકરીને એનાઉન્સમેન્ટ કરી દો. શું ફેર પડે છે? જે એના પરિવારને જ પૂછો ને. તમારી ઈચ્છા હોય કરી દેવું છે, તમારે ક્યાં ખીચામાંથી દેવું છે ભગવાન? અને કાયદો માણસ માટે છે, માણસ કાયદા માટે ન હોય. કાયદાને ફેરફાર કરી શકવો જોઈએ. તમારી સભા હોય, નરેન્દ્ર મોદીની હોય, ભૂપેન્દ્રભાઈની હોય, કે કોઈ પણ સરકારની સભા રાહુલ ગાંધીની હોય, ત્યારે બેરિકેડ બંધાઈ જાય છે કે નહીં?
કાં ત્યારે પ્રજાના મુક્ત મને વિહરવાનો અમારો અધિકાર ક્યાં જાય છે? નથી થતું ને, નથી નીકળી શકતા. અહીંથી રોડ ડાયવર્ટ થાય છે, અમારે આમથી આમ ફરીને દુનિયા લોકોએ જવું પડે છે કે નથી જવું પડતું? તો કાયદો ત્યારે તમે કેમ કઈ નથી કહેતા કે ભાઈ કાયદામાં પ્રજાને કઈ કેમ નથી કરતા? એમ હું તમને કહું છું કે થોડુંક ફેરવો. શંકરસિંહ વાઘેલા જેવો બુદ્ધિશાળી માણસ કોઈ રાજકારણમાં હજી સુધી આવ્યો નથી એમ કહેતો હાલે. એ માણસે કીધું તું હંમેશા. તો એક પત્રકાર એને પૂછ્યું હતું અહીંયા રાજકોટમાં કે ભાઈ તમારી છાપ છે ને એ બદલી સરકારની છાપ થઈ ગઈ છે, તમે બદલીના ઘાણવા કાઢ્યા જ કરો છો, કાઢ્યા. આજે આને બદલાવો, મામલતદાર, કલેક્ટર, છગન મગન, જિલ્લા પંચાયત બધાને બદલી બહુ કરો છો. શંકરસિંહ વાઘેલાએ કીધું અહીંયા, હું એ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતો એટલે કહું છું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાઈ જો હું સરપંચ હોઉં ત્યારથી તમે છાપામાં મારું લખતા હો, દાખલા તરીકે, પછી તાલુકા પંચાયતનો સભ્ય બનું તમે મારું લખે જાઓ છો, જિલ્લા પંચાયત સભ્ય બનું તમે મારું લખે જ જાઓ છો, હું ધારાસભાનો દાવેદાર છું એવું તમે જ લખો છો, મને ટિકિટ મળે તમે જ લખો છો, હું ચૂંટણીમાં ટિકિટ મળી ગઈ જીતી જાઉં તમે જ લખો છો, તમે એમ કહો કે આ મંત્રીને બનવાનું મટીરિયલ છે તમે જ લખો છો, હું મંત્રી બની જાઉં તમે એમ કહો આ મુખ્યમંત્રીનું મટીરિયલ છે હું મુખ્યમંત્રી બની જાઉં. તમે કાંઈ પણ ઈચ્છા અપેક્ષા રાખ્યા વગર લખે જ જાઓ છો મારા સારા કર્મ હોય તો. અને હું પછી ચીફ મિનિસ્ટર બની જાઉં પછી તમે આવીને મને એમ કહો કે સાહેબ મારી બેન ભુજમાં નોકરી કરે છે અને બનેવી છે એ ભાવનગર છે, આ બેને ભેગા કરી દો. તો મારે શું કરવું મને કયો? કાયદો ઘેર ગયો, મારે કરવા કે ન કરવા? તો મને ભલે બદલી સરકાર કહેતા હોય પણ વાત તો જેન્યુન છે ને. બેન એના બેન બનેવીને ભેગા કરી દેવા એ આપણો ધર્મ નથી સરકારનો. એટલે કાયદો ગયો ઘેર, બદલાવો કાયદો આડાવડો હોય તો, પણ કરી દો એને ભેગા. આનું નામ કહેવાય પ્રેક્ટિકલ ચીફ મિનિસ્ટર. એ આખા અત્યાર સુધીના એન્ટાયર તમને કહું, નરેન્દ્ર મોદીને વાત કરો, નરેન્દ્ર મોદી પણ વન ઓફ ધેમ, એની પદ્ધતિ જુદી હતી. પણ શંકરસિંહ વાઘેલાએ તો એ સાબિત કરી દીધું કે કાયદો માણસ માટે છે, માણસ કાયદા માટે નથી. એમ ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ જો અત્યારે ટીઆરપી જે ગેમ ઝોન જે છે એ વેચીને જેટલા 500-700 કરોડ રૂપિયા આવે વરસાવી દો ભાઈ જે પીડિતો છે એને, અને એના પરિવારને કયો તમારે કોઈને સરકારી નોકરી કોકને અપાવી દઈએ, કોકને બીજા ધંધા ધાપા કરી દઈએ. અને જેટલા પીડિતો છે આ જે 7-8 કરુણાંતિકાઓ બની છે એ બધા પરિવારને મળીને કયો તમારે ક્યાં ખીચામાંથી દેવું છે તો તમારો મેળ પડે એમ છે. બાકી રાહુલ ગાંધીને અટકાવવાનું કે જિગ્નેશ મેવાણીને અટકાવવાનું કે મીડિયાને પ્રેશર કરવાનું કે આ ધંધો કરે મેળ નહીં પડે. તમારે મહેનત કરવી પડશે. સંસ્કૃતમાં બહેતરીન સુભાષિત છે, આને જ લગતી વાત છે. ઉદ્યમેનહિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથેહિ સુતસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મુગાહા. એટલે સુતેલા સિંહના મોઢામાં ઉડીને હરણા આવતા નથી, સિંહે સ્વયં એને પ્રયાસ કરવો પડે છે, સિંહ જેવા સિંહે. તો રાજ્ય સરકારે પણ આવા પ્રયાસ નિષ્ઠાપૂર્વકના કરવા પડશે પોતાની ખસકતી જતી જમીન બચાવવા. બાકી ઉપર છેલ્લા જે કંઈક તમે અત્યારે ગતકડા કરો છો એનાથી મેળ નહીં પડે. બિલકુલ જે પ્રમાણે જે વાત કરવામાં આવી રહી છે કે જે ન્યાય યાત્રા નીકાળવાની વાત છે, 1 ઓગસ્ટથી જે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા નીકાળવામાં આવશે તેને લઈને ચોક્કસથી તેના પડઘા આગામી સમયમાં ગુજરાતમાં જોવા મળશે. જે પ્રમાણે અત્યાર સુધીની જે ઘટનાઓ સામે આવી છે ને તેમાં રાજ્ય સરકારનું જે પ્રમાણે જે નીતિ જોવા મળી છે, પીડિતોને ન્યાય નથી મળી રહ્યો તે જોવા મળી છે અને તેને જ લઈને જે કોંગ્રેસ છે તે હવે મેદાને આવી છે અને કોંગ્રેસ ચોક્કસથી આ ન્યાય યાત્રા લઈને સમગ્ર ગુજરાતમાં ફરશે અને 15મી ઓગસ્ટના રોજ ગાંધીનગર આ ન્યાય યાત્રાનું સમાપન છે તે કરશે. ત્યારે આ ન્યાય યાત્રાને લઈને આપ શું કહેશો કે ખરેખર આ ન્યાય યાત્રાથી પીડિતોને ન્યાય મળશે ખરી? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.